નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લક્ઝરિયસ કાર અને સિલ્વર ગોલ્ડન નંબર માટે રાજકોટ અગ્રેસર। 2023માં 109 તેમજ 2024માં 113 લક્ઝરિયસ કારનું થયું વેચાણ, જેની કિંમત 50 લાખથી પણ વધુ છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ક્રેઝમાં થયો વધારો, સાથે સાથે સિલ્વર તેમજ ગોલ્ડન નંબર પસંદગીનો પણ ક્રેઝ વધ્યો। 2024માં લોકોએ ફેન્સી નંબર માટે 15 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ કેતન ખપેડ છે। હું અત્યારે હાલ ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું। આપણે 2024ની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે 2024ની અંદર આશરે 113 જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત 50 લાખની ઉપર છે। અને બીજા જે વ્યક્તિઓ જે છે 2023ની આપણે કમ્પેરિઝન કરીએ તો 2023ની અંદર 109 જેટલા વાહન ચાલકોએ 50 લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા। એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો 2024ની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેઝ પણ વધી રહ્યો છે। જે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સરકારશ્રીની નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ સિલ્વર અને ગોલ્ડન નંબરોની બોલાબોલી થતી હોય છે। ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ 40,000 રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટ્રી કરી શકો છો। ત્યારબાદ સિલ્વર નંબર માટે 15,000 રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો। જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે। એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ 2024ની અંદર આશરે 15 કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો છે। ફોર વ્હીલર માટે 11 લાખ જેટલો નાણાં ભર્યા છે અને ટુ વ્હીલર માટે કંઈક 3 લાખ ભર્યા છે। હજી જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ક્રેઝ છે, લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે 7 નંબર હોવો જોઈએ કે 9 નંબર હોવો જોઈએ, એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને નંબર મેળવતા હોય છે।